ઓહ. પદ સાંભળશું હવે. પાયલબેન મૂકે છે પદ. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં. દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં. હવે નથી બાયેલી પંચાર, રંગ ખરો વ્યાપ્યો ઉમંગમાં. હવે નથી બાયેલી પંચાર, રંગ ખરો વ્યાપ્યો ઉમંગમાં. દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં. દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં. દાદાનું નામ સુની સત્સંગમાં જાતા, દાદાનું નામ સુની સત્સંગમાં જાતા. તે દી મળ્યા વિતરાગ, તે દી મળ્યા વિતરાગ. થયું નથી હાથ મારું કોને કહું વાત, થયું નથી હાથ મારું કોને કહું વાત. હવે ઉછળે છે આત્મ ઉલ્લાસ, હવે ઉછળે છે આત્મ ઉલ્લાસ. અકરમ જ્ઞાનીનો રે વ્યક્ત આત્મા ભાળ્યો જીવનમાં. અકરમ જ્ઞાનીનો રે વ્યક્ત આત્મા ભાળ્યો જીવનમાં. ખીલી ઉઠ્યો મન પરાગ બાગ, અંતરાત્મા ઠર્યો સમજમાં. ખીલી ઉઠ્યો મન પરાગ બાગ, અંતરાત્મા ઠર્યો સમજમાં. દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં. દાદાજીના નામનો રે રંગ ખરો વ્યાપ્યો ઉમંગમાં. જન્માંતર વેડફી સત્સંગમાં જતા વેત, જન્માંતર વેડફી સત્સંગમાં જતા વેત. મળ્યા જ્યારે 14 લોકીના, મળ્યા ત્યારે 14 લોકીના. દર્શન થતા વેત પાવન થઈ ગયા, દર્શન થતા વેત પાવન થઈ ગયા. મરી ગયા મરવાના ભડકા, મરી ગયા મરવાના ભડકા. અક્રમ વિજ્ઞાનનો રે સંજીવાત્મ જન્મ્યો અજન્મમાં. અક્રમ વિજ્ઞાનનો રે સંજીવાત્મ જન્મ્યો અજન્મમાં. હવે રહ્યું કેવળ જ્ઞાન, મોક્ષ માર્ગ આવ્યો દર્શનમાં. હવે રહ્યું કેવળ જ્ઞાન, મોક્ષ માર્ગ આવ્યો દર્શનમાં. દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં. દાદાજીના નામનો રે રંગ ખરો વ્યાપ્યો ઉમંગમાં. જ્ઞાનાર્ક ઝરતી પૂનમની રાતે, જ્ઞાનાર્ક ઝરતી પૂનમની રાતે. રમવાની સર્યો રામ,
રમવાની સર્યા શુદ્ધાત્મા થાતા પૂતગલ ખોવાણ શુદ્ધાત્મા થાતા પૂતગલ ખોવાણ તે દીનિયાવાન તે દીનિયાવાન વિક્રમ રસ થાળનો રે સ્વાદ પ્રથમ ચાખ્યો ચેતનમાં વિક્રમ રસ થાળનો રે સ્વાદ પ્રથમ ચાખ્યો ચેતનમાં પૂદગલિક મિટ્યો મોહારા કૃપા મિલી આજ્ઞા પંચકમાં પૂદગલિક મિટ્યો મોહારા કૃપા મિલી આજ્ઞા પંચકમાં દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં હવે નથી બાયલી પંચા રંગ ખરો વ્યાપ્યો ઉમંગમાં હવે નથી બાયલી પંચા રંગ ખરો વ્યાપ્યો ઉમંગમાં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંતોષ આનંદજી થોડુંક પદ ઉપર થોડી વાતચીત કરો. એટલે મને આમાં ખાસ છેલ્લું જે છે ને આપણે આખું આ સમજવું છે. આ પંક્તિ જ્ઞાનાર્કે જળતી. એક જ મિનિટ હું કાઢી લઉં. પદ મોટું કરું, ઝૂમ કરું. ના, કાઢી લઉં છું. જ્ઞાનાર્ક જળતી પૂનમની રાતે રમવા નિસર્યા રાસ શુદ્ધાત્મા થાતા પૂતગલ ખોવાણું તે દીની આ વાત વિક્રમ રસ થાળનો રે સ્વાદ પ્રથમ ચાખ્યો ચેતનમાં ઉદ્ગલિક મીટ્યો મોહરાત કૃપા મિલી આજ્ઞા પંચકમાં. એટલે આ કવિરાજે ગરબાની ભાષામાં લખ્યું છે. એટલે કે જ્ઞાનાર્ક જળતી પૂનમની રાતે રમવા નિસર્યા રાસ. એટલે કે પૂનમની રાત હોય ત્યારે ચંદ્રમાં કેવા હોય? પૂરા. તો કે પૂર્ણ ખીલેલા હોય. તો કે એટલે કે જેની પૂનમ થયેલી હોય એમાંથી શું નીકળે? તો કે એમાંથી શું જરે? તો કે જ્ઞાનાર્ક જરે. જેમ ચંદ્રમાં પૂનમ હોય એટલે ચાંદની કેવી હોય? આખો પૂર્ણ ખીલેલો હોય ત્યારે ચાંદની કેવી હોય? એવી રીતે કહે છે કે પૂનમની જ્ઞાનાર્ક જળતી પૂનમની રાતે. એટલે કે જેમની પૂનમ થયેલી હોય તો કે એમનામાંથી શું જરે? તો કે જ્ઞાનાર્ક જર્યા કરે. એટલે કે રમવા નિશ્ચય શુદ્ધાત્મા થાતા પૂતગલ ખોવાણું. એટલે કે એમની જોડે એમના સાનિધ્યમાં જઈએ તો કે પૂતગલ શુદ્ધાત્મા થાતા પૂતગલ ખોવાણું. એટલે કે શુદ્ધાત્માનું ભાન થાય. કારણ કે સિદ્ધાંતિક કેવો થઈ જાય છે? તો કે જ્યાં આત્મા સંપૂર્ણ ખુલ્લો થઈ ગયો હોય તો કે એમની જોડે જઈએ તો નેચરલી આપણને આપણા સ્વભાવનું ભાન, એનો સ્વાદ, એનો આનંદ આવવા માંડે. એટલે કે પૂતગલ છે તો કે પૂતગલ ખોવાઈ જાય અને પોતે કોણ છું એ જ ખાલી યાદ રહે. એટલે કે શુદ્ધાત્મા થાતા પૂતગલ ખોવાણું. તો કે એમની જોડે જઈએ
એટલે કે શુદ્ધાત્મા થઈ જઈએ એટલે પૂતગલ શુદ્ધાત્માની હાજરીમાં પૂતગલ ખોવાઈ જાય. એટલે કે પૂતગલની બધી ક્રિયાઓ થતી હોય પણ ક્યાંય એની અંદર આપણે હઈએ નહીં. આપણે આપણા શુદ્ધાત્માના પદમાં હઈએ. એટલે કે શુદ્ધાત્મા થતા પૂતગલ ખોવાણું તે દીની આ વાત, એટલે કે તે દિવસની આ વાત છે. તો કે એ જે અનુભવ છે એ વર્ણવી શકાય એવો નથી, ખાલી અનુભવી શકાય એવો જ છે. એટલે કે વિક્રમ રસ થાળનો રે સ્વાદ પ્રથમ ચાખ્યો ચેતનમાં. તો કે આ જ્યારે અનંત જન્મોના પાપો ભસ્મીભૂત થયા અને પોતે હું કોણ છું એનું ભાન થયું, એટલે કે વિક્રમ રસ થાળનો રે સ્વાદ પ્રથમ ચાખ્યો ચેતનમાં. તો કે એ વખતે પ્રથમ વખત હું કોણ છું એનો સ્વાદ ચાખ્યો. એટલે કે પૂતગલિક મીટ્યો મોહરાત કૃપા મિલી આજ્ઞા પંચકમાં. એટલે પૂતગલિક મીટ્યો મોહરાત, એટલે કે પૂતગલ પર જે મોહ હતો એ આખો ગયો. એટલે દાદાએ શું કીધું કે હવે શુદ્ધાત્મા થયા એટલે મોહ બધો ગયો. અને રહ્યું શું તો કે હવે જે અજ્ઞાન દશામાં જે મોહ હતો એનો ભાગ પડી ગયો. એટલે દર્શન મોહ અને ચારિત્ર મોહ. એટલે કે દર્શન મોહ ગયો અને ચારિત્ર મોહ રહ્યો ખાલી. એટલે કે જે સંસારમાં ભટકાવવા માટે જે થતા હતા કર્મ ચાર થતા હતા એ મોહ ગયો. એટલે કે દર્શન મોહ ગયો. હવે ચારિત્ર મોહ એટલે કયો તો કે જે આપણે કર્મ લઈને આવેલા છે. એટલે દાદાએ શું કીધું તો કે નિકાચિત કર્મ રહ્યા, હવે જે ફળ આપવાને સન્મુખ થયા હતા એટલા જ બાકી રહ્યા. બાકી બધા જ્ઞાન મળ્યું એ વખતે અમે જ્ઞાનાગ્નિમાં બાળીને ભસ્મીભૂત કરી નાખ્યા એનો ગોટો વાળીને. એટલે કે હવે શું તો કે કૃપા મિલી આજ્ઞા પંચકમાં. એટલે કે હવે આ પાંચ આજ્ઞાની અંદરની આપણને કૃપા મળી. એટલે કે પાંચ આજ્ઞા રૂપી આપણે જેમ જેમ આપણું શેષ જીવન જતું જશે, શ્વેત શ્વાસો વપરાતા જશે એમ એમ આપણી પૂનમ થતી જશે. અને એ પૂનમ થશે એટલે જ્ઞાનાર્ક ઓટોમેટિક જળતું જશે. એટલે કે આખું આપણને જે આ વાત કરી તો કે આપણને જ્યારે જ્ઞાન મળ્યું ને એની વાત આખી કરી કે કેવી દશામાં આપણને મૂક્યા દાદા ભગવાને. અને એ દશામાંથી આપણને શું અનુભવ થશે ને શું પ્રાપ્ત થશે એ આખી વાત કરી છે કવિરાજે. કારણ કે દાદા શું કે તો કે આપણને હું શુદ્ધાત્મા છું એનું ભાન થયું તો કે એનું થર્મોમીટર શું, એનો પુરાવો શું તો કે સુખનો સદભાવ થવો અને દુઃખનો અભાવ થવો. એટલે ગમે તેવી પરિસ્થિતિ હોય તો અંદરથી સુખ જાય નહીં. એટલે કે સુખનો સદભાવ અને દુઃખનો અભાવ. તો કે આ આપણને લક્ષણ કીધું દાદાએ. પછી બીજું લક્ષણ શું કીધું કે આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ રહે. તો કે આ આપણને હું કોણ છું, હું શુદ્ધાત્મા મને પ્રાપ્ત થયું છે તેના લક્ષણો કીધા. આ તો કે આપણને આ લક્ષણ થી આપણને હું શુદ્ધાત્મા થયો છું એનો અનુભવ થશે, એનો અહેસાસ થયા રાખશે. ગમે તેવી પરિસ્થિતિ આવી હોય ને તો અંદર તરત છૂટું પડી જાય. કોને થયું, કોને ભોગવટ હોય તો કે ફાઇલ નંબર 1 ને. તું કોણ તો કે શુદ્ધાત્મા. તરત છૂટું પડી જાય. એટલે કે આ આપણને અનુભવ નિરંતર જ્યારે જ્યારે અંદર
આવો કોઈ પણ સંજોગ આવે છે ત્યારે એ થયા રાખે છે. હમ. એટલે એ જ્ઞાનાર્ક અંદર જર્યા રાખે છે. એટલે એમ આખો પૂનમ થતો જશે. જેટલી પૂનમ થશે, પૂનમભાઈ, પૂનમ તરફ જઈશું, બીજ, તીજ, ચોથ, પાંચમ, જેમ જેમ આવરણ હટતા જશે એમ એનો અનુભવ પાક્કો થતો જશે. બરાબર? હા. એટલે કે આનું મોટામાં મોટું લક્ષણ દાદા ભગવાને પાછું શું કીધું હતું કે પૂતગલ ઉપરનો રાગ હતો ને એ જતો રહ્યો. હમ. કારણ કે હું જ સંતોષ છું એ જે બિલીફ હતી એટલી બધી પાક્કી હતી ને એ ફ્રેક્ચર થઈ. એટલે એની ઉપરનો મોહ તૂટ્યો, નામધારી ઉપરનો મોહ તૂટ્યો. પણ એ કૃપાએ કરીને તૂટ્યો છે કે જે આપણને હું કોણ છું એનું ભાન થવા માટે જે અટકતો હતો એટલો તૂટી ગયો. હવે બાકીનો આજ્ઞા દ્રષ્ટિએ કરીને તોડવાનો છે. એટલે કે ચારિત્ર મોહ રૂપે બધું ફૂટશે સમય સંજોગ પ્રમાણે, હિસાબોને આધીન. પણ ત્યાં આગળ આજ્ઞા દ્રષ્ટિની જાગૃતિ એ કરીને એના ઉપયોગે કરીને એને એનો ભાગાકાર કરતો રહેવું પડશે. એટલે દાદા ભગવાન શું કે અમે બહાર જઈએ ત્યારે ટોપી, વાળ, ધોતિયું, કોટ, બૂટ બધું વ્યવસ્થિત છે કે નહીં બધું કરીને નીકળીએ. તો કે એ શું છે તો કે આખો ચારિત્રનો ભાગ છે. પણ એની અંદર અમે ક્યાંય હઈએ નહીં. એટલે આપણે બહાર જઈએ તો તૈયાર થઈએ ત્યારે આપણે જોતું રહેવાનું કે હજુ એની ઉપર આ પહેરવું, તે પહેરવું, આવું પહેરવું, તેવું પહેરવું. એટલે એની ઉપર મોહ કેટલો છે આપણને ખબર પડશે. હા, બરાબર છે. ખ્યાલ આવ્યો? હા. એ જોવાનું છે કે હજુ આટલો મોહ બાકી રહ્યો છે. તો બીજાને નડે એવો નથી ને તો કે ના તો કે એનો વાંધો નથી. પણ બીજાને નડે એવો છે તો કે ત્યાં ચેતી જવાનું. બીજાને નડે એવો એટલે બીજાને નડે એવું એટલે કેવું છે તો કે આપણે જે સારા દેખાવા માટે જે કંઈ પણ કરીએ એના થકી બીજા માટે કોઈ પણ પ્રકારનો ડિસ્ચાર્જ કસાય ઉભો થતો નથી ને જોઈ લેવો. એ સિવાય દાદા શું કહે તો કે આપણે એટલું જ તૈયાર થવાનું કે કોઈને આપણી પર મોહ ઉભો ના થાય. કારણ કે આપણી અંદરથી હજુ આપણે શક્તિ માંગીએ છીએ મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હજુ આપણે નિર્વિકારી શુદ્ધાત્મા સ્વરૂપે નિર્વિકારીએ છીએ. પણ જે લઈને આવેલો ભાગ છે નિર્વિકારી થયેલો નથી હજુ. એટલે એ આપણે થોડું સાચવવાનું. એટલે કે આપણે કપડા પણ એવા પહેરવા કે કોઈને મોહ ઉભો થાય નહીં, આકર્ષણ ઉભું થાય નહીં. એટલે કે આ એ છે ચારિત્ર મોહનો ભાગ પણ એના લીધે આકર્ષણ ઉભું થાય ને એના થકી આપણે અટવાઈએ નહીં આપણે જોઈ લેવાનું એટલા ભાગ.
કારણ કે આપણે જ્યારે તૈયાર થતા હોઈએ ત્યારે એ મોહ ફરેલો જ હોય હા. કે હું બધા કરતા સરસ દેખાઉં છું, દેખાવ કે આ છે તે છે, એ લક્ષ્ય સાથે આપણે તૈયાર થતા હોઈએ. હમ. હમ. એટલે એ એ લક્ષ્ય સાથે તૈયાર થઈએ ને એ બહુ ડેન્જર છે. હમ. એટલે આ જેમ જેમ આપણે જોતા જઈશું ને એમ આપણને ખ્યાલ આવશે. આ તો ઘણું દેખાય, એટલે સ્ત્રી પ્રકૃતિ પ્રમાણે તો ઘણું જ દેખાય કે હું કેટલી સારી દેખાઉં છું, હું કેટલી સરસ દેખાઉં છું, મારે સરસ દેખાવું છે, એવું બધું તો બહુ જ આ આવ્યા જ કરે. એટલે સરસ એટલે દેખાવા માટે પણ. એ હમ. સામાન્ય હોય ત્યાં લગીન બરાબર છે, પણ વિશેષમાં ના જવું જોઈએ કશું. હમ. કારણ કે આપણે રોજ એક ના એક કપડા તો પહેરવાના નહીં, રોજ કપડા તો અલગ અલગ પહેરવાના. ના, એવું તો નથી. એવું તો નથી. પણ હા, એવું બહારની દુનિયામાં ચાલે છે એવું દેખાય પણ છે. હમ. એટલે કેવું છે કે આ કાળ એવો છે ને એટલે દેખાદેખીનો રોગ બહુ મોટો છે. હા. એ રોગ એવો છે ને કે આડોશ પાડોશ ઘરની અંદર, ઘરની બહાર, કુટુંબની અંદર એ બધું જોઈ હમ. જોઈને એની અંદર પડી જાય. હમ. એટલે હવે આપણે શું છે તો કે આપણને આ જ્ઞાન મળ્યું ને એટલે આપણે આપણી એટલી બાઉન્ડ્રી કે એટલી વાડ કરી નાખવાની કે આવા પ્રસંગમાં આવું ને આવા પ્રસંગમાં આવું. એટલે કે કોઈને મોહ ઉભો થાય આપણી માટે, આકર્ષણ ઉભું થાય કે મોહ ઉભો થાય તો કે એ ટાઈપનું આપણે બને ત્યાં લગીને એવોઈડ કરવાનો પ્રયત્ન કરવાનો. કારણ કે વાત થોડીક નાની આમ છે, ઝીણી છે, પણ એ વખતે પોતે એટલે દાદા શું કે જ્યાં સુધી ફાઇલ નંબર 1 ઉપર એટલે કે પોતા મન વચન કાયા રૂપી ફાઇલમાં જેટલો હું કેવો સારો દેખાવ, હું કેવો દેખાઉં છું, એ જેટલું છે ને એની ઉપર જેટલો મોહ છે ને એટલો બીજાની ઉપર ઓટોમેટિક મોહ રહ્યા જ રાખે. એટલે કે આપણે ફાઇલ નંબર 1 ઉપર કેટલો મોહ છે ને એના ઉપરથી આપણને ખબર પડે કે બીજાની ઉપર કેટલો મોહ રહે. એ સામે બાજુ એટલું આકર્ષણ રહ્યા જ રાખે. કારણ કે પોતે કેટલો સારો દેખાવા માટે જેટલું કરે છે એટલે પોતા કરતા બીજું કોક સારું દેખાય એટલે નેચરલી આકર્ષણ થઈ જાય છે. એટલે આપણે આપણું જે પોશાક કપડાં પહેરીએ કે કઈ પણ તૈયાર થઈએ તો એ આખું બાઉન્ડ્રીમાં અને સંયમમાં આવીને રાખવું. હમ. બરાબર. એટલે આપણને આપણી પ્રકૃતિ ઓળખાય. હમ. હજુ આવું પડ્યું છે એ ખબર પડે એટલે જેટલું હમ. જેટલું ખબર પડતું જાય એટલું એટલું વોશ આઉટ ધોવાતું જાય. હમ. એટલે આપણી જાણ બહાર ના હોય કશું. હમ. જ્યાં જ્યાં જાણ બહાર ગયું ત્યાં ત્યાં તણાઈ જાય. એટલે આટલું આપણે એટલે પૂતગલિત મિટ્યો મોહરાગ. એટલે કે આ આજ્ઞા 5 મળી છે એ કૃપાએ કરીને. એટલે પૂતગલ ઉપર જે આંધળો મોહ હતો એ તૂટ્યો છે. બરાબર. હા.
એટલે આપણે ખાલી આપણે ઉપયોગની ગોઠવણી સાથે જોતું રહેવાનું. આપણે ફાઇલ નંબર એકને કેન્દ્રમાં રાખીને જોતું રહેવાનું એમ. એટલે આપણને આપણું બધું દેખાતું જાય. બહાર જઈએ તો આપણા ફાઇલ નંબર એકની અંદર શું ફરક આવે છે, કોઈ ઘરમાં આવે છે તો શું ચેન્જીસ આવે છે, એ બધા આપણને ખબર પડતા જશે. આ ચંચળતા જે છે ને એ ચંચળતા ઓળખાતી જશે, એ પકડાશે ચંચળતા. એ પૂતગલની અંદર જે ચંચળતા છે ને એ પકડાતી જશે, એ અસરો પકડાતી જશે કે બહાર જઈએ બરાબર. છે તો કઈ અસરોમાં જઈએ છે, કોઈ ઘરમાં આવે છે તો કઈ કેવી અસરો થાય છે, એ પકડાશે. હા બરાબર. બરાબર પાયલબેન? હા. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.